મહત્વની વિગતો સામે આવી રહી છે। રાજ્યભરમાં વેચાતા પડીકા અંગે મોટો ખુલાસો થયો છે। અહીંયા બે રોકટોક જે પ્રકારે પડીકાઓ વેચાઈ રહ્યા છે આરોગ્ય માટે જોખમી બાલાજી વેફર્સના ગિપ્પી ટોર્નેડોને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। ગિપ્પી ટોર્નેડોના નમૂના ફેલ થયા છે। ગિપ્પી ટોર્નેડોની અંદર માત્ર 4 ગણું વધારે ફેટ હતું અને 5 ગણું નમક। એટલે તમે જુઓ કે જેની માત્રા જે નક્કી કરવામાં આવે છે કોઈ પણ ફૂડ પેકેટ્સ બનાવવા માટે એના કરતા આ ગિપ્પીના જે ટોર્નેડો છે તેની અંદર 4 ગણું ફેટ અને 5 ગણું મીઠું તેની માત્રા સામે આવી છે। હાલ આને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। કેટલાય બાળકોના આ બધા પેકેટ્સ, આ બધી ચિપ્સ, આ બધા નાના મોટા કહી શકાય કે ફ્રાયમ્સ આ તેમના પ્રિય હોય છે અને માતા પિતા બાળકોને બજારમાંથી લઈને આપી પણ દે છે। ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય ફોન લાઈન ઉપર અમારી સાથે અહીંયા જોડાયા છે। ઉન્મેશજી, સ્વાગત છે પહેલા તો આપનું। જે પ્રકારે આ પહેલા તો પડીકાનો જે ક્રેઝ વધી રહ્યો છે, બાળકો શાળાએ જતા હોય, ટ્યુશન જતા હોય, કશે બહાર ફરવા પિકનિક પર જતા હોય, બાળકો માટે આવા ફૂડ પેકેટ્સ લઈ લેવામાં આવે અને એમાં પણ ઘણી બધી એવી નામચીન કંપનીઓ છે કે જેના આ ફૂડ પેકેટ્સના નમૂના સદંતર ફેલ ગયા છે। અધધા પ્રમાણની અંદર તેની અંદર ફેટ, મીઠું આનું પ્રમાણ સામે આવ્યું છે। શું કહેશો આપ પહેલા તેના પર? અત્યારે જે આ ફૂડ પેકેટ્સ નું પ્રમાણ વધી રહ્યું છે બાળકોમાં, તો એ એડવાઇસેબલ નથી, કેમ કે એમાં ન્યુટ્રિશન પુઅર હોય, એટલે ન્યુટ્રિશનનું પ્રમાણ ઓછું હોય છે, સોલ્ટ વધારે હોય છે, શુગર અને ફેટનું પ્રમાણ પણ વધારે હોય છે। તો આ પેકેટ્સ ફૂડ બાળકો માટે એડવાઇસેબલ જ નથી એ પ્રમાણે। અને આગળ જતા ધારો કે આ પેકેટ ફૂડ વધારે પ્રમાણમાં બાળક લે તો એને લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ થવાની બી શક્યતા રહે છે, જેવું કે બાળકને ઓબેસિટી થાય, કે બ્લડ પ્રેશર યંગ એજમાં થઈ શકે, અથવા તો ડાયાબિટીસ ટાઈપ 2 આ બધા રોગો થવાની શક્યતા વધી જાય છે જો આ પેકેટ ફૂડ વધારે ખાવામાં આવે તો। બિલકુલ ઉમેશજી, અહીંયા ખાસ કરીને જો શાળાની અંદર જ આ બધી પરમિશનો રદ કરી દેવામાં આવે કે બાળકોએ આવા કોઈ ફૂડ પેકેટ નાસ્તામાં લઈને નહીં આવવાના, અથવા તો શાળાની અમુક નજીકની જગ્યાની અંદર આવા કોઈ ફૂડ પેકેટનું વેચાણ પણ ન થવું જોઈએ કે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। મને લાગે છે તો પણ કદાચ ઘણો મોટો બદલાવ આવશે, બાળકો આનાથી દૂર થશે અને માતા પિતાએ ખાસ જાગૃત થવાની જરૂર છે કે ઘરનો તાજો ફ્રેશ ખોરાક બાળકોને ખવડાવવામાં આવે, ના તો આવા પડીકા। બરોબર છે। એટલે આ રેગ્યુલેશન મતલબ રૂલ્સ દરેક સ્કૂલોમાં અથવા એમાં જે અંદર જે કેન્ટીન હોય છે એમાં બી રૂલ્સ લાવવો જરૂરી છે કે જે ન્યુટ્રિશનલ ફૂડ હોય એ જ મળે, અથવા તો જે ફ્રેશ જે રાંધેલો ખોરાક હોય કે એના નાસ્તા હોય એ જ બનાવવામાં આવે જે સ્કૂલની કેન્ટીનમાં પણ। એટલે એ રેગ્યુલેશન। અને બીજું કે જે આવા જે પેકેટ ફૂડ હોય છે એની ઉપર જે લેબલ હોય છે એમાં દરેકે જે ધારો કે ફેટનું પ્રમાણ 0.07 ગ્રામ આઈડિયલી હોવું જોઈએ અને આનું હાઈ લેવલ કેટલું છે એ દરેક પેકેટ ફૂડમાં મેન્શન હોવું જરૂરી છે। તો દરેકે લેતા પહેલા પેરેન્ટ્સ જોવે કે આમાં કેટલું વધારે પ્રમાણ છે એનું ફેટ, શુગર કે કેલરીનું। તો એ વસ્તુ ગવર્મેન્ટ દ્વારા સ્ટ્રિક્ટ રેગ્યુલેશનની જરૂર છે। બિલકુલ, આભાર વિગત બદલ। ગૌતમ મેડા અમારી સાથે સંવાદદાતા સીધા જોડાયા છે। ગૌતમ, જે પ્રકારે અલગ અલગ નામચીન કંપનીઓના નામ પણ હવે સામે ખુલી રહ્યા છે અને તેના જે ફૂડ પડીકા કે જે બાળકોમાં અતિ પ્રિય હોય છે તેના નમૂના પણ ફેલ ગયા છે, વિગતો શું? ચોક્કસ ગુજરાત અને દેશની કહી શકાય કે નામાંકિત કંપની જે બાલાજી વેફર્સ, જે બાલાજી નમકીન આવેલું છે તેના નમૂના છે તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। આજે ગિપ્પી ટોર્નેડો અત્યારે જે મારા હાથમાં પેકેટ છે બાળકોને અતિ પ્રિય હોય છે, પરંતુ માતા પિતા માટે એક ચોંકાવનારો અને એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આની અંદર જે ફેટનું પ્રમાણ અને જે સોલ્ટનું એટલે કે નમકનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે આવ્યું છે। અત્યારે અમે જે બાલાજી જે સ્ટોર આવેલો છે જે તેનું મેઇન જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અત્યારે ત્યાં અમે પહોંચ્યા છીએ રાજકોટના કાલાવડ રોડ ઉપર, અને ત્યાં
થી હું આપને જે દ્રશ્યો છે તે બતાવીશ કે ખૂબ જ વિશાળ કંપની છે, પરંતુ જવાબદારી કે જવાબદેહીના નામે અનેક સવાલો આ કંપનીને લઈને ઊભા થઈ રહ્યા છે, કેમ કે આટલા મોટા પ્રમાણમાં તમે નમકીનનું વેચાણ કરો છો અને તેવા સમયે જ્યારે આ પ્રકારે પેકેટની અંદર ખૂબ જ મોટી માત્રામાં નમક અને જે ફેટનું પ્રમાણ છે તે મળી આવે છે. અમદાવાદની અંદર જે દરોડા પડ્યા હતા તેમાં આ વિગત છે તે સામે આવી છે અને તેમાં આ ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે કે જે બાલાજી વેફરની જે આ ટોર્નેડો ગિપ્પી ટોર્નેડો આવે છે તેમાં ફેટ અને જે નમક છે તેનું પ્રમાણ ખૂબ જ મોટી માત્રામાં લગભગ 4 થી 5 ગણું વધારે જોવા મળ્યું છે ને તેને લઈને હવે સવાલો આ કંપની ઉપર થઈ રહ્યા છે, કેમ કે ખૂબ જ વિશાળ કંપની છે. આખા ગુજરાત અને દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નમકીન્સની સપ્લાય કરે છે, તો શું અન્ય એમના જે પેકેટ હોય છે તેમાં પણ આ પ્રકારે જે માત્રા છે તેના કરતાં વધારે અને જે બાળકો ખાસ તો મોટા પ્રમાણમાં પડીકાઓ છે તે ખાતા હોય છે, તો તેમના માટે આરોગ્ય માટે ખૂબ જ ગંભીર આ બાબત છે. જે પ્રોડક્શન થઈ રહ્યું છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા માટે આટલા મોટા પ્રમાણમાં જે માત્રા છે એના કરતાં મોટા પ્રમાણની અંદર આ જે ભેળસેળ છે તે કરવામાં આવે છે. જે બાલાજી નમકીન છે તેનું આ મોટું આઉટલેટ અહીંયા આવેલું છે અને જે ગિપ્પી ટોર્નેડો છે તેના પેકેટની જો વાત કરવામાં આવે તો તેમાં જે ફેટની માત્રા કે જે 1.4 ગ્રામ હોવી જોઈએ તે 5.49 ગ્રામ નીકળી હતી અને જે નમકની માત્રા છે તે માત્ર 0.1 ગ્રામ જ હોવી જોઈએ તેની જગ્યાએ 0.478 ગ્રામ નીકળી, એટલે કે આ બંને માત્રા એવી છે નમક અને ફેટ કે જેનાથી બાળકોનું સ્વાસ્થ્ય છે, ઓઇલી પદાર્થો છે તેનાથી બાળકોનું સ્વાસ્થ્ય છે તે જોખમાય છે. અને એવામાં હવે આવડી મોટી નામાંકિત કંપની છે તેને લઈને વિવાદ થયો છે. બાલાજી વેફર જે આ કંપની આવેલી છે તેને લઈને આ સૌથી મોટો વિવાદ કહી શકાય કે આ રીતના જે માત્રા છે, કેમ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે આ કન્ટેન્ટ આની પાછળ કોઈ પણ પેકેટ તમે લેશો ત્યારે એની પાછળ આ કન્ટેન્ટ આવતું હોય છે અને આ કન્ટેન્ટના આધારે ઘણા બધા લોકો છે તે કોઈ પણ પેકેટની ખરીદી કરતા હોય છે, પરંતુ જે કન્ટેન્ટ તમને આપવામાં આવે છે કન્ટેન્ટ કરતા અંદરનો જે વસ્તુ છે, અંદરનો જે તમે ખાઈ રહ્યા છો આવા પડીકા તેની અંદર જે માત્રા છે તે ખૂબ જ અલગ પ્રકારની હોય તેવું આ ઘટનાની અંદર સામે આવ્યું છે ને. બાલાજી જે કંપની છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ જે કર્મચારીઓ હોય કે માલિકો હોય તેમને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે તમે શા માટે બાળકોના આરોગ્ય સાથે છેતરપિંડી કરી રહ્યા છો. આવડી મોટી કંપની છે, આવડું મોટું તમારું કરોડોની અંદર અબજોની અંદર વેચાણ થઈ રહ્યું છે, ઉત્પાદન થઈ રહ્યું છે, તો શા માટે તમે નાની એવી બાબતને લઈને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો. જી બિલકુલ ગૌતમ, આભાર વિગતો બદલ.